હેલો એવરીવન, ધોરણ 12 રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થામાં આજે લેક્ચર નંબર 11. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતીય ગુણધર્મોની ચર્ચા કરી હતી. આજે આપણે છેલ્લો ટોપિક ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરીશું. દરેક પદાર્થ હોય એ દરેક પદાર્થમાં લાક્ષણિક રીતે થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. અને આજે ચુંબકીય ગુણધર્મ જોવા મળે એનું કારણ શું? આજે ચુંબકીય ગુણધર્મ જોવા મળે એ પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોનના કારણે ઉદ્ભવે છે. કોના કારણે? ઇલેક્ટ્રોનના કારણે. એટલે દર્શાવ્યું કે એનું ઉદ્ભવ સ્થાન શું છે? તો ઇલેક્ટ્રોન છે. એટલે દરેક પરમાણુમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ પોતે એક નાના ચુંબક તરીકે વર્તે છે. શેના તરીકે? એક નાના ચુંબક તરીકે વર્તે. અને એના કારણે એની અંદર ચુંબકીય ચાકમાત્રા જોવા મળે. પરંતુ આજે ચુંબકીય ચાકમાત્રા જોવા મળે એ ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિના કારણે હોય છે. ઇલેક્ટ્રોનની બે પ્રકારની ગતિ. કયા કયા પ્રકારની ગતિ? એક, કેન્દ્રની આસપાસ જે કક્ષામાં એ ફરે એને કક્ષકીય ગતિ. ઇલેક્ટ્રોનની કઈ? કક્ષકીય ગતિ. અને કક્ષાની અંદર પોતાની ધરીની આસપાસ ફરે ધરાભ્રમણ ગતિ. એટલે એક કક્ષકીય ગતિ અને બીજી કઈ? ભ્રમણ ગતિના કારણે એમાં ચુંબકીય ચાકમાત્રા જોવા મળે. હવે ઇલેક્ટ્રોન જ્યારે આ ગતિમાં હોય ત્યારે એમાં ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન થતો જોવા મળે. ચુંબકીય અથવા વિદ્યુતીય ગુણધર્મ થોડો ઘણો જોવા મળે. શા માટે? તો ઇલેક્ટ્રોન પોતે જે છે એ ઋણ વીજભારિત છે. કેવો વીજભાર ધરાવે? ઋણ વીજભારિત છે. અને જ્યારે ગતિમાં હોય તો એના કારણે શું ઉદ્ભવે? એમાં ચુંબકીય ચાકમાત્રા ઉદ્ભવે. બરાબર? વિદ્યુતીય ગુણધર્મ ઉદ્ભવે એના આધારે તેમાં શું જોવા મળે? ચુંબકીય ગુણધર્મ જોવા મળે. અને આ ચાકમાત્રાનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે? ઓછું હોય છે. કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. જેને દર્શાવવા માટે આપણે બોર મેગ્નેટોન એકમનો ઉપયોગ કરીએ છીએ. પરિચિત છીએ આપણા શબ્દથી. 11મા ધોરણમાં આપણે આ એકમ જોયેલું છે, બોર મેગ્નેટોન, જેને BM અથવા મ્યુ B વડે દર્શાવવામાં આવે છે. એક બોર મેગ્નેટોન બરાબર, આપણે યાદ રાખીશું ખાસ MCQ માટે, એક બોર મેગ્નેટોન બરાબર 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. કેટલા? 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. શેના બરાબર? એક બોર મેગ્નેટોન બરાબર. હવે દરેક પદાર્થમાં જોવા મળતા આ ચુંબકીય ગુણધર્મોના આધારે એના અલગ અલગ 5 પ્રકાર પાડવામાં આવે છે, જે દરેકનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે અનુચુંબકીય ગુણધર્મ, પ્રતિચુંબકીય, પાછળ લખીને પણ ચુંબકીય છે, આપણે સમજી લેવાનું છે. લો ચુંબકીય, પ્રતિલો ચુંબકીય અને છેલ્લું ફેરીમેગ્નેટિક. અનુચુંબકીય પદાર્થો, પ્રતિચુંબકીય પદાર્થો, પછી લો ચુંબકીય, પ્રતિલો ચુંબકીય અને ફેરીમેગ્નેટિક પદાર્થો. ચાલો તો સૌથી પહેલા જોઈએ આપણે અનુચુંબકીય પદાર્થો આપણે કોને કહીએ. તો આપણને ખબર જ છે કે પરમાણુમાં એક અથવા એકથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો આપણે એક પદાર્થને કયો કહીએ? અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થ કહીએ. એવું આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો પદાર્થ જેને આપણે કયો ગુણધર્મ ધરાવે? કે અનુચુંબકત્વ ધરાવે જેવું કહીએ. ટાઇટલમાં એવું લખીએ છે અનુચુંબકત્વ. એટલે આ પ્રકારનો એક ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. શેનો? અનુચુંબકત્વનો. તો જે અનુચુંબકીય પદાર્થો હોય એ નિર્બળ રીતે ચુંબકીય ક્ષેત્રમાં શું હોય? આકર્ષાયેલા હોય. એટલે કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર લઈએ તો માં થોડું નિર્બળ આકર્ષણ બળ જોવા મળે. અને ચુંબકીય જે બળ રેખાઓ હોય એ એક દિશામાં ગોઠવાય છે. કેવી રીતે ગોઠવાય છે? એક દિશામાં ગોઠવાય. એટલે એમાં આ રીતે હોય કે સમજો કે આ એક કોઈ ભાગ દર્શાવીએ ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ. પહેલા બધી બળ રેખાઓ અલગ અલગ દિશામાં ગોઠવાયેલી હોય છે. ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ અલગ અલગ દિશામાં ગોઠવાયેલી હોય છે. ક્યારે? ચુંબકીય ક્ષેત્ર એની બાજુમાં ના લાવ્યો હોય ત્યારે, ચુંબક ક્ષેત્રની હાજરી ન હોય ત્યારે. પણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, શા મૂકવામાં? ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની હાજરીમાં આ બધી બળ રેખાઓ એક જ દિશામાં સમાન રીતે ચુંબકીય બને છે અને એ વખતે ચુંબક તરીકે વર્તે. શેના તરીકે? ચુંબક તરીકે વર્તે. ફરી પાછું એની ગેરહાજરી હોય, ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ફરી પાછો મૂળ અવસ્થામાં પાછો આવી જાય. એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હાજરીમાં રાખવામાં આવે તો એ ચુંબક તરીકે વર્તે. પરંતુ જેવું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ફરી મૂળ અવસ્થામાં આવી જાય. એટલે ચુંબકીય ગુણધર્મ શું થાય? ગુમાવે. એટલે કાયમી ચુંબકીય ગુણધર્મ દર્શાવતા નથી.
જો એ લખ્યું છે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ચુંબકત્વ શું કરે? ગુમાવે. અને આપણને ખબર છે કે અનુચુંબકત્વનો ગુણધર્મ ક્યારે હોય પરમાણુમાં? તો જ્યારે એની અંદર એક અથવા એકથી વધારે શું હોય? અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. પરમાણુની કક્ષકો દર્શાવીએ આપણે, અને આની અંદર ઇલેક્ટ્રોન આપણે આ રીતે દર્શાવીએ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એક અથવા એકથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. દાખલા તરીકે O2, Cu+2, Fe+3, Cr+3 આ આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે. આણ્વિક કક્ષક ચિત્તાર આધારિત આ બધા આયનોમાં, સંક્રાંતિ ધાતુના આયનોમાં આ ચુંબકીય ગુણધર્મો કેવી રીતે જોવા મળે એ આપણે આગળ કોઈ પ્રકરણમાં શીખીશું. એટલે તમારો વધારે ખ્યાલ આવશે. Cu+2, Fe+3, Cr+3 એ સમજો કે આપણે Cu ની ઇલેક્ટ્રોન રચના લખી, પછી એમાં Cu+2 ની લખીએ, મતલબ બે ઇલેક્ટ્રોન દૂર કરી, પછી જોવાનું કે કોઈ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જો હાજર હોય તો એનું ચુંબકીય ગુણધર્મ દર્શાવે. એ રીતે આપણે આ સમજીશું. અને જ્યારે અનુચુંબકીય પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો એના વજનમાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે? વજનમાં વધારો થાય છે. તો આ વાત છે અનુચુંબકીય પદાર્થોની. કોની? અનુચુંબકીય પદાર્થોની. હવે વાત કરીએ પ્રતિચુંબકીય પદાર્થો. કોની વાત કરીએ? પ્રતિચુંબકીય. એના ગુણધર્મો આપણે પ્રતિચુંબકત્વ તરીકે ઓળખીશું. એમને પણ જ્યારે નિર્ભર રીતે વિદ્યુત ક્ષેત્રમાં લાવવામાં આવે, સોરી ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે તો શું થાય છે? આકર્ષાય છે. શું થાય છે? આકર્ષાય. દાખલા તરીકે H2O, NaCl, C6H6 આ અણુઓ એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને એની અંદર મોટા ભાગે જે તત્વ કે પરમાણુ હોય એની સંયોજકતા પૂરી થયેલી હોય. હવે અહીંયા નિર્બળ રીતે આકર્ષાય અને વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. એટલે આપણને ખબર પ્રતિચુંબકીય આપણે કોને કહીએ? તો આપણે કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હોય, કક્ષકો દર્શાવીએ એમાં ઇલેક્ટ્રોન હોય તો એ યુગ્મિત થયેલા હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એક પ્લસ સાઈડ હોય તો બીજો કયો હોય? માઇનસ સાઈડ. અપવર્ડ હોય તો બીજો કયો હોય? ડાઉનવર્ડ. જેની સ્પિન એક પ્લસ હાફ દર્શાવે તો બીજી કઈ દર્શાવે? માઇનસ હાફ. એટલે આ રીતે ચુંબકીય બને. અને બધા જ ઇલેક્ટ્રોન કેવા હોય છે? યુગ્મિત હોય છે. કેવા હોય છે? યુગ્મિત. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મન થયેલું હોય એટલે કે એક પ્લસ હાફ ને બીજો માઇનસ હાફ એટલે દર્શાવતા હોય, યુગ્મિત થયેલા ઇલેક્ટ્રોન હોય તો એના કારણે તે એકબીજાની ચુંબકીય ચાર્જમાત્રા શું કરે? નષ્ટ કરે. એટલે ચુંબકીય ચાર્જમાત્રા રદ કરે એકબીજાની. શેના કારણે? ઇલેક્ટ્રોનના યુગ્મનના કારણે. તો એકબીજાની ચુંબકીય ચાર્જમાત્રા નષ્ટ થાય તો એમાંથી ચુંબકીય ગુણધર્મ દૂર થાય. એટલે એવું કહી શકાય કે ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. આમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા પણ આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરે. દરેક એકબીજાની ચુંબકીય ચાર્જમાત્રા રદ કરે, કારણ કે એક અપ સાઈડ છે, બીજી કયું છે? ડાઉન સાઈડ. એક પ્લસ હાફ દર્શાવે તો બીજો માઇનસ હાફ. એટલે ટોટલી એ ચુંબકીય ગુણધર્મ શું થાય? ગુમાવે. અને આવા પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં લાવીએ તેના વજનમાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. ચલો ધ્યાનથી જોઈને નોંધી લો, પછી બાકીના ત્રણ ગુણધર્મોની ચર્ચા કરીએ. ચલો હવે જોઈએ લો ચુંબકત્વ, પ્રતિલો ચુંબકત્વ અને ફેરીમેગ્નેટિક પદાર્થો. આ સૌથી પહેલું લો ચુંબકત્વ, જેને આપણે ફેરોમેગ્નેટિક તરીકે પણ ઓળખીશું. આ નામ પણ યાદ રાખવાનું. શું કહીશું આપણે એને? ફેરોમેગ્નેટિક. હવે કેટલાક પદાર્થો જેમ કે Fe, CO, Ni, Gd, CrO2 એટલે કે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, આ Gd મતલબ શું છે? ગેડોલિનિયમ, CrO2 આ પદાર્થોને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષણ પામે છે. અને ખૂબ જ પ્રબળ રીતે આકર્ષણ પામતા હોવાના કારણે એ કાયમી ચુંબક તરીકે વર્તે છે. શા તરીકે? કાયમી ચુંબક તરીકે વર્તે. હવે ઘન અવસ્થામાં જે ધાતુના આયનો હોય એ નાના નાના વિસ્તારમાં સમૂહમાં ગોઠવાયેલા હોય. અને નાના વિસ્તારમાં જે સમૂહમાં ગોઠવાયેલા એ દરેક નાના ભાગને આપણે ડોમેઇન તરીકે ઓળખીશું. ડોમેઇન એટલે એક નાનો ભાગ. ડોમેઇન તરીકે ઓળખીશું. બરાબર? અને દરેક નાનો ડોમેઇન એ ચુંબક તરીકે વર્તશે. શેના તરીકે? ચુંબક તરીકે વર્તશે. હવે આ જે લો ચુંબકત્વ ધરાવતો પદાર્થ છે એ પદાર્થનો કોઈ બિનચુંબકીય ભાગ હોય, બિનચુંબકીય ભાગ કે જેમાં એટલે કે ડોમેઇનમાં નાનો ભાગ, મતલબ એ ડોમેઇન જ છે જે બિનચુંબકીય ભાગ છે, એમાં ચુંબકીય ક્ષેત્રની બળરેખાઓ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય. અને અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય એટલે એકબીજાની ચુંબકીય અસર નષ્ટ કરે. એટલે એમાં ચુંબકીય ચાર્જમાત્રા શું થાય? નષ્ટ થાય. પરંતુ જ્યારે એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં લાવવામાં આવે, શેમાં લાવવામાં આવે? ચુંબકીય ક્ષેત્રમાં, તો એ પ્રબળ
ચુંબકીય ગુણધર્મ દર્શાવે છે અને ચુંબક તરીકે વર્તે. અને એવા ચુંબક તરીકે વર્તે છે કે ફરી બી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ત્યાંથી હટાઈ લેવામાં આવે તો પણ એનું ચુંબકીય ગુણધર્મ નાશ થતો નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા પણ એ કાયમી ચુંબક તરીકે વર્તે છે. અને કાયમી ચુંબક તરીકે વર્તે એટલે ચુંબકીય બળની રેખાઓ એટલે કે આજે દર્શાવીએ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ એકબીજા સમાંતર એક દિશામાં ગોઠવાયેલી હોય છે. હવે આ જે ભાગ વાત કરી બિન ચુંબકીય અસ્વ્યસ્ત ગોઠવાયેલી હોય અને એકબીજાની ચાક માત્ર નષ્ટ કરે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કોઈ ભાગ દર્શાવીએ આપણે, એમાં અલગ અલગ ડોમેન દર્શાવીએ છીએ. અમે ભાગ પાડી દીધા અલગ અલગ ડોમેન છે. દરેક નાનો વિસ્તાર એક ડોમેન તરીકે વર્તે. પણ આ ડોમેનમાં ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ અલગ અલગ દિશામાં ગોઠવાયેલી. સમજો કે આ એક ડોમેન છે, એમાં ચુંબકીય ક્ષેત્રની બળ રેખાઓ બધી આ બાજુ એક જ દિશામાં ગોઠવાયેલી છે. આ રીતે કોઈ દિશામાં ગોઠવાયેલી છે. તો બીજા ડોમેનમાં એ કોઈ બીજી ડિરેક્શનમાં ગોઠવાયેલી હશે. પણ દરેક ડોમેનમાં, દરેક નાના ડોમેનમાં ભાગમાં એમની ચુંબકીય બળ રેખાઓ કોઈ એક જ દિશામાં હોય. આ દિશામાં તો આવી આ દિશામાં છે. આ ડોમેનમાં આ રીતે ગોઠવાયેલી હોય તો સમજો કે આ ડોમેન છે તો એમાં આ રીતે ગોઠવાયેલી છે. કોઈ ડોમેનમાં આ રીતે ગોઠવાયેલી છે, બરાબર. અને બીજો કોઈ ડોમેન છે તેમાં આ રીતે ચુંબકીય બળની રેખાઓ ગોઠવાયેલી છે. તો આ શું કરે, એકબીજાને અસર નાબૂદ કરે. એટલે એ વખતે એ ચુંબકીય ચાક માત્ર નષ્ટ થાય. પરંતુ જે એમની આસપાસ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અથવા એને ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો આ જે બળ રેખાઓ છે એ બળ રેખાઓ કોઈ એક જ દિશામાં ગોઠવાય છે. કોઈ એક જ દિશામાં ગોઠવાય. સમજો કે બધી ચુંબકીય બળ રેખાઓ હવે દરેક ડોમેનની થઈ અને બધી કોઈ એક જ દિશામાં ગોઠવાઈ જશે. આ રીતે કોઈ એક જ દિશામાં ગોઠવાશે અને પછી એ કાયમી ચુંબક તરીકે વર્તશે. શા તરીકે? કાયમી ચુંબક તરીકે વર્તશે. હવે જો અહીંથી ચુંબકીય ક્ષેત્ર હટાઈ લેવામાં આવે છતાં પણ એ હંમેશા કાયમી ચુંબક તરીકે વર્તે છે. એટલે આ જે ભાગ છે એ આ કહેવા માંગે છે. એટલે આપણે સરળતાથી સમજી શકીએ. એટલે લોહ ચુંબકત્વ, નામ જ છે લોહ ચુંબકત્વ, એટલે આપણને ખબર છે કાયમી ચુંબક તરીકે વર્તે. પ્રતિલોહ ચુંબકત્વ, એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થો, તો એમાં પણ લોહ ચુંબકત્વની જેમ ચુંબકીય તરફ બળ રેખાઓ ગોઠવાયેલી તો હોય પરંતુ એકબીજાથી વિરુદ્ધ રીતે અભિવિન્યાસ થયેલી હોય. એટલે કે એક અપવર્ડ હોય તો બીજી કઈ હોય? ડાઉનવર્ડ. જેના કારણે શું થાય? એમનું ચુંબકીય ચાક માત્રા નષ્ટ થાય અને એનું મૂલ્ય, પરિણામી મૂલ્ય શું થઈ જાય? શૂન્ય. દાખલા તરીકે MnO આ પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. ફેરીમેગ્નેટિક પદાર્થ. કયા પદાર્થો? ફેરીમેગ્નેટિક. હવે ફેરીમેગ્નેટિક પદાર્થમાં અસમાન સંખ્યામાં ડોમેનમાં ચુંબકીય ચાક માત્રા એકબીજાને સમાંતર અને બિન સમાંતર ગોઠવાયેલી હોય. મતલબ કે અમુક ભાગમાં આ તમે જોઈ શકો કે અમુક ભાગમાં બે એકબીજાને સમાંતર છે તો બીજી એમને બિન સમાંતર એટલે કે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. ફરી આ બે સમાંતર છે તો એના પછી બીજું જે આવશે એનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હશે. આથી ઉલટું પણ દર્શાવી શકાય, બે વિરુદ્ધ, બે નીચે તરફ, એક ઉપર તરફ, બે નીચે તરફ, એક ઉપર તરફ. બરાબર. એટલે સમાંતર બિન સમાંતર અલગ અલગ સંખ્યામાં ગોઠવાયેલી હોય. એટલે ફેરોમેગ્નેટિક પદાર્થો જે છે એની સરખામણીમાં આ જે ફેરીમેગ્નેટિક, ફેરી છે, આ ફેરો છે, ફેરીમેગ્નેટિક પદાર્થ એ ચુંબકીય ક્ષેત્રમાં આ પ્રબળ રીતે આકર્ષાયેલા હોય તો આ નિર્બળ રીતે આકર્ષાયેલા હોય છે. કેવી રીતે? નિર્બળ રીતે. દાખલા તરીકે Fe3O4, Fe2O4, ZFE2O4. આમને આ પદાર્થોને ગરમ કરતા એ ફેરીમેગ્નેટિઝમ ગુમાવે છે અને અનુચુંબકીય પદાર્થ તરીકે વર્તે છે. શા તરીકે? અનુચુંબકીય પદાર્થ તરીકે વર્તે છે. આમાં આ જે સમાંતર પ્રતિસમાંતર ચુંબકીય ક્ષેત્રે બળ રેખાઓ ગોઠવાયેલી છે તો એના કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી, કારણ કે આ બે સમાંતર એક એનથી વિરુદ્ધ, બે સમાંતર એક એનથી વિરુદ્ધ. તો શું એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું નથી પણ ખૂબ જ ઓછું હોય છે. કેવું હોય છે? ખૂબ જ ઓછું હોય છે. બરાબર છે. ધ્યાનથી જોઈ અને નોંધી લો.